મર્ડર મિસ્ટરી મારું ફેવરેટ જોનરા છે અને એવી પિક્ચરોમાં છેલ્લે સુધી સસ્પેન્સ બનેલું રહે કે મર્ડર કર્યું શકું ને અને એ ક્રાઇમનો છુપાવવા માટે જે દમ પસાડા કરે છે એમાં મજા આવે. અને એવી જ એક મર્ડર મિસ્ટરી પિક્ચર આવવાની છે પાતકી એટલા પાપી. હવે આમાં આ પાપી કોણ હશે એ તો પિક્ચર જોયા પછી જ ખબર પડશે. પણ એનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી છે અને ડાયરેક્ટરે ટ્રેલરને જે કોમ આલ્યું હતું એને બરાબર કર્યું છે. પિક્ચર માટે એક્સાઇટમેન્ટ વધારવાનું. ટ્રેલર જોઈને તો ખબર જ ના પડે કે આમાં વિલન કોણ હશે અને આ ટ્રેલરમાં જેટલું બતાવ્યું છે એનાથી ડબલ હંતાડેલું છે અને એ જ તો મજા છે. પહેલાથી ખબર પડી જાય કે શું થવાનું છે તો હું મજા આવવાની. વાત કરીએ ટ્રેલરની તો એક કપલ બતાવવામાં આવી છે. એમાંથી વાઇફનું ખૂન થઈ જાય છે અને શક જાય છે હસબેન્ડ ઉપર. હવે આ મર્ડર હસબેન્ડે કર્યું છે કે બીજા કોઈએ એ તો પિક્ચર આવે પછી જ ખબર પડશે. મૂવીની કાસ્ટિંગ જબરદસ્ત છે અને મૂવીના ડાયરેક્ટર છે અભિનય દેશમુખ. અને ટ્રેલર ઉપરથી એવું લાગે છે કે ડાયરેક્ટરે બહુ મહેનત કરી છે. આ ટ્રેલરમાં મેઇન કામ એનું મ્યુઝિક કરી જાય છે. સસ્પેન્સફુલ મૂવીમાં જે રીતનું મ્યુઝિક હોવું જોઈએ એડિટરે એ જ રીતનું સેટ કર્યું છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ મૂવીમાં કરણ જોશી આપણા લાલભાઈ થોડી કોમેડી કરતા જોવા મળશે એટલે ઓડિયન્સ ફરીથી લાલભાઈને થિયેટરમાં જોવા માટે એક્સાઇટેડ છે. મૂવી રિલીઝ થવાની છે 30 જાન્યુઆરીએ અને આ પિક્ચર જોવા માટે હું પહેલા જવાનો છું. પણ તમે આ પિક્ચર માટે એક્સાઇટેડ છો કે નહીં મને કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું મળું નવા વિડીયોમાં. તો હું મારો કોટ અને બિલોરી કાચ લેતો આવું.